નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ આજના તાજા અને સૌથી મહત્વના સમાચારો પર કરીએ મહત્વની એક નજર। તો વરસાદને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર। તો અમદાવાદની અંદર આજે બપોર બાદ છૂટાછવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, તો તે વિશે આપણે વિગતવાર વાત કરી લઈએ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે આવતીકાલે અમદાવાદમાં બપોર બાદ છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તે દ્વારા રાજકોટ, દ્વારકા, વડોદરા, દાહોદ, ભરૂચ, બનાસકાંઠા, મહેસાણામાં પણ માવઠું પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેશે અને બપોર બાદ ઝાપટા પડી શકે છે। આવતીકાલના દિવસનું તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે અને તે દરમિયાન અમદાવાદમાં આજે 35.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે અને 3.6 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે। આવતીકાલે અન્ય જ્યારે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે અને પવન ફૂંકાવતા ઉપરાંત ઝાપટાની સંભાવના પણ રહેશે। તેમ છતાં વિગતવાર વાત કરી દઈએ તો આ વરસાદની આગાહી છે જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આટલા જિલ્લાના નામ લેવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાનની અંદર પલટો આવવાની શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના જે આટલા જિલ્લા છે, જે દરિયાકાંઠાના જે જિલ્લા છે તેમને વધારે અસર થવાની છે। તો છૂટો છવાયો વરસાદ અથવા તો ઝાપટા સ્વરૂપે પવન સાથે પણ વરસાદ ફૂંકાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાતોના મત મુજબ કરવામાં આવી છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।